નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ લેક્ચર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવવી એટલે કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 4 આવી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કેમ દર્શાવવી એની સમજૂતી આપણે મેળવી. હવે આગળ બેના છેદમાં 5 તો 5 વડે 2 ને ભાગવાના, ભાગ ચાલશે ને પોઈન્ટ મૂકી શૂન્ય ચડાવવાની, દશાંશ ચિહ્ન પછીનો અંક ઉપયોગમાં લેવાતો હોય એટલે પોઈન્ટ મૂકી ભાગ ચાલુ કરવાનો. 5 ચોક 20 શેષ શૂન્ય આવે છે. 13 ના છેદમાં 25 તો અહીંયા 25 ભાગ્યા 13. હવે 25 મોટી સંખ્યા છે, 13 નાની સંખ્યા છે, માટે ભાગ ચાલશે નહીં. હવે ભાગ ન ચાલે તો સરળતાથી ભાગ ચાલે એના માટે આપણે દશાંશ ચિહ્ન મૂકી શૂન્ય ચડાવી દઈએ કે સંખ્યા થઈ જાય મોટી. હવે દશાંશ ચિહ્નને તમે અવગણો તો સંખ્યા થઈ 130. હવે દશાંશ ચિહ્ન પછીનું શૂન્ય ભાગાકારમાં ઉપયોગમાં લેવાય છે એટલે કે આખી સંખ્યા 130 નો ઉપયોગ થાય છે. તો દશાંશ ચિહ્ન પછીના અંકનો ઉપયોગ થતો હોવાથી આપણે દશાંશ ચિહ્ન મૂકીને ગણતરી ચાલુ કરવી પડશે. તો 25 પંચા 125. હવે 130 માંથી 125 બાદ કરવાના. તો 130 માંથી 125 બાદ થાય 5 વધે. ફરીથી હવે શૂન્ય ચડાવી દઈએ, શૂન્ય નીચે ઉતારીએ, 25 દુ 50. હવે અહીંયા ભાગફળ 0.52 શેષ શૂન્ય. હજી એક વાર જોઈએ ઉદાહરણ. 17 ના છેદમાં 8 તો 17 ભાગ્યા 8 દુ 16. 17 ભાગ -16 એટલે 1 પોઈન્ટ શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી. અહીંયા દશાંશ ચિહ્ન પછીના અંકનો ઉપયોગ થાય એટલે દશાંશ ચિહ્ન મૂકીએ તો 8 એકા 8. 10 માંથી 8 જાય એટલે 2 વધે. ફરી શૂન્ય ચડાવીએ શૂન્ય ઉતારીએ તો 8 દુ 16 4 શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 8 પંચુ 40. આમ 17 ના છેદમાં 8 એટલે કે 17 ને 8 વડે ભાગીએ તો ભાગફળ આવે છે 2.125. શેષ આવે છે 0. અગાઉ આપણે આની ચર્ચા કરી ગયા હતા. સાંજ દશાંશ. તો જ્યારે સમય સંખ્યાને આપેલ અંશ અને છેદ સ્વરૂપ મુજબ ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય વધે તો આવી દશાંશ અભિવ્યક્તિ એટલે કે આવું જે ભાગફળ છે એ ભાગફળની જે દશાંશ અભિવ્યક્તિ છે એ દશાંશ અભિવ્યક્તિ સાંજ દશાંશ હોય છે. ફરીથી એકવાર આપેલ સમય સંખ્યા જે અંશ અને છેદ સ્વરૂપે હોય, આ અંશ અને છેદ સ્વરૂપનો એના યોગ્ય રીતે ભાગાકાર કરવામાં આવે અને ભાગાકાર કરતા
ભાગફળ આપણને દશાંશ સ્વરૂપમાં મળશે અને શેષ જો શૂન્ય મળે, શેષ જો શૂન્ય મળે તો ભાગફળ છે દશાંશ સ્વરૂપમાં દર્શાવેલું ભાગફળ છે એ હંમેશા શાંત દશાંશ સ્વરૂપમાં હોય છે. બરાબર. હવે બીજા એક ઉદાહરણ લઈએ ભાગાકારના. એકના છેદમાં 7 7 ભાગ્યા 1. હવે આપણને ખબર છે મિત્રો કે 7 મોટા છે 1 નાના છે, ભાગાકાર થવાનો નથી. તો દશાંશ ચિહ્ન મૂકી 0 લગાવ્યો એટલે હવે થઈ ગઈ સંખ્યા. દશાંશ ચિહ્ન ધ્યાનમાં ન લો તો 10 7 વડે ભાગ ચલાવવાનો છે. દશાંશ ચિહ્ન પછીના અંકનો ઉપયોગ થાય છે એટલે પહેલા દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2 વધે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 2 14, 14 માંથી 6 જાય, સોરી 20 માંથી 14 જાય તો 6 વધે, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 18 56, 60 માંથી 56 જાય 4, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 7 5 35, 40 માંથી 35 જાય 5, શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, 27 49, 50 માંથી 49 જાય એટલે કેટલા વધે? 1. રકમમાં 1 આપેલો હતો, આટલા બધા લાંબા ભાગાકાર પછી પણ પાછો શેષમાં શું વધે છે? 1. હજી આપણે આગળ ભાગ ચલાવીએ તો શૂન્ય ચડાવી શૂન્ય થાય, 7 એકા 7, 10 માંથી 7 જાય 3, 30 શૂન્ય ચડાવી શૂન્ય થાય, 7 ચોક 28. આમ તમે જોશો કે શેષમાં અહીં 2 વધે છે. શેષ વધે છે મિત્રો. હા, તો કે આટલો લાંબો ભાગાકાર કર્યા પછી પણ શેષ વધે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. 7/3 તો 3 7 3 દુ 6, 7 માંથી 6 જાય 1. હવે ભાગ ચાલશે નહીં. પોઈન્ટ મૂકી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી, દશાંશ ચિહ્ન પછીનો અંક ભાગાકારમાં ઉપયોગમાં લેવાય એટલે ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકીએ. તો હવે 3 તરી 9, 10 માંથી 9 જાય 1, શૂન્ય ચડાવીએ શૂન્ય ઉતારી, 3 તરી 9, શૂન્ય ચડાવીએ શૂન્ય ઉતારીએ, 3 તરી 9. તમે જોશો કે સતત શેષ વધ્યા કરે છે અને ભાગફળ પણ ચાલુ રહે છે. આમ હજી એક ઉદાહરણ જોઈ લઈએ. 8/11. હવે 11 વડે 8 ને ભાગવાના તો 8 એ 11 કરતા નાની સંખ્યા છે, ભાગ ચાલવાનો નથી એટલે દશાંશ ચિહ્ન મૂકી શૂન્ય ચડાવવું પડશે. 11 * 77, 80 માંથી 77 જાય કેટલા વધશે? હા 3.
શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 દુ 12 પાછા વધશે 8 વળી પાછી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 80 11 છતા 77 80 માંથી 77 જાય કેટલા વધશે 3 વળી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 11 દુ 22 વળી પાછી શેષ વધશે 8 એટલે આમ જેમ તમે ભાગાકાર ચાલુ રાખશો એમ આગળ ને આગળ ભાગાકાર ચાલુ રહેશે ત્યારે શેષ શૂન્ય થતી નથી. તો આ ત્રણ ઉદાહરણો મિત્રો એવું સમજાવે છે કે પહેલું ઉદાહરણમાં તમે જો તો 2 2 4 અને 2 6 6 અંકોનું જૂથમાં પુનરાવર્તન થયા કરે છે. બીજા ઉદાહરણમાં એક જ અંકનું સતત પુનરાવર્તન થાય છે. ત્રીજા અંકમાં તમે જોશો તો 2 2 અંકનું સતત પુનરાવર્તન થયા કરે છે. શેષ શૂન્ય ન હોય અને ચોક્કસ ક્રમના જૂથનું સતત પુનરાવર્તન થતું હોય તો આવી દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે. જો કે આ મુદ્દો આપણે અગાઉના એટલે કે બે લેક્ચર પહેલાના લેક્ચરમાં શીખી ગયા હતા, પણ ફરીથી એટલા માટે પુનરાવર્તન કર્યું કે હવે અત્યારે એટલે ગયા લેક્ચર ને આગલા લેક્ચરમાં આ બે લેક્ચરમાં તમે એવું શીખતા હતા કે જો કોઈ સમય સંખ્યા આપેલી હોય તો એને દશાંશ સ્વરૂપમાં લખવી. હવે અહીંથી તમારે એવું એક મુદ્દો શીખવાનો છે કે જો સંખ્યાઓ તમને દશાંશ સ્વરૂપમાં એટલે દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે રજૂ કરેલ હોય તો તમારે આ દશાંશ અભિવ્યક્તિને અંશ છેદ સ્વરૂપે લખવાની એટલે કે સમય સંખ્યા સ્વરૂપમાં અથવા તો p છેદ q સ્વરૂપમાં લખવાની છે. તો ફરીથી એટલા માટે આપણે દશાંશ અને અનંત આવૃતનો મુદ્દો સમજાવ્યો. હવે આપણે જે શીખવાનું છે એના તરફ પ્રયાણ કરીએ. તો હવે આ જવા દો છું મિત્રો. એક ઉદાહરણ છે 3.1426 ને p છેદ q સ્વરૂપમાં દર્શાવો. અહીં 3.1426 ને p છેદ q સ્વરૂપમાં દર્શાવો. તો સંખ્યા છે 3.1426 દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની તમે સંખ્યા ગણો તો 1 2 3 4 5 અને 6. હવે દશાંશ ચિહ્ન પછી 6 અંકોનું પુનરાવર્તન થાય છે તો 6 શૂન્ય વાળી સંખ્યા આપણે છેદમાં મૂકી દઈએ તો આ સંખ્યા છે એ p છેદ q સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે કે 314.26 ભાગ્યા 1 અને 1 2 3 4 5 6 10 લાખ 314.26 છેદમાં 10 લાખ એટલે આ થઈ ગયું p છેદ q સ્વરૂપ. તો આમ આવી રીતે તમે આપેલ દશાંશ ચિહ્ન વાળી સંખ્યાને p છેદ q સ્વરૂપમાં લખી શકો છો. પણ આ એવી સંખ્યા છે કે જેમાં દશાંશ ચિહ્ન પછી ગણી શકાય તેવા અંકો હોય. જેમ કે બીજું એક ઉદાહરણ જોઈએ 2.125. હમણાં જ દાખલામાં આપણે ભાગ પડાવ્યું
2.125 તો અહીં પણ દશાંશ ચિહ્ન પછી 3 અંકો છે તો 2.125 દશાંશ ચિહ્ન પછી 3 અંકો તો દશાંશ ચિહ્ન દૂર કરી 3 શૂન્ય વાળી સંખ્યા વડે ભાગી નાખો 2125 ભાગ્યા 1000 આ દશાંશ ચિહ્ન પછી આપેલા અંકો જો ગણી શકાય તેવા હોય તો તેવી સંખ્યાને p છેદ q સ્વરૂપમાં દર્શાવવું સરળ પડે છે હવે આ તો થઈ શાંત દશાંશ સ્વરૂપની અભિવ્યક્તિ માટેની વાત પણ જો કદાચ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો કઈ રીતે ગણતરી કરવી આ રીતનો દાખલો અત્યારથી લઈ પહેલી પરીક્ષાથી લઈ તમારે વાર્ષિક પરીક્ષા સુધી પૂછાય છે એટલે ખાસ વ્યવસ્થિત સમજજો કેમ કે ખૂબ જ ઉપયોગી રીત છે બરાબર 0.32 ને p છેદ q સ્વરૂપમાં દર્શાવો જો મિત્રો વ્યવસ્થિત સમજો આ દાખલો કઈ રીતે ગણવો તો સૌપ્રથમ તો આપેલ અનંત આવૃત સ્વરૂપની સંખ્યાનું વ્યવસ્થિત અવલોકન કરો તો સંખ્યા છે 0.333 બરાબર 0.32 અહીં 3 બાર આવે છે એનો અર્થ કે દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું સતત ને સતત પુનરાવર્તન થાય છે દશાંશ ચિહ્ન પછી એક અને માત્ર એક જ અંક આ દાખલામાં આવતો હોવાથી આ એક જ અંકનું પુનરાવર્તન થાય છે એમ કહેવાય હવે આના માટે શું કરવાનું તો કે ધારો કે x બરાબર 0.333 એવું ધારી લો આને આપણે x કહીએ 0.3333 હવે દશાંશ ચિહ્ન પછી એક અંકનું પુનરાવર્તન થાય છે કેટલા અંકનું પુનરાવર્તન થાય છે એક અંકનું તો એક શૂન્ય વાળી સંખ્યા વડે ગુણવાના 10 બંને બાજુ 10 વડે ગુણતા જેટલા અંકનું પુનરાવર્તન થાય એટલા શૂન્ય વાળી સંખ્યા લેવાની 10 100 1000 લાખ 10 લાખ પણ મેં કીધું એવું દશાંશ અભિવ્યક્તિમાં દશાંશ ચિહ્ન પછી આપેલા અંકોમાં જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એને અનુરૂપ તમારે 10 100 10,000 લેવા પડે અહીં માત્ર એક જ અંકનું પુનરાવર્તન થતું હોવાથી આપણે બંને બાજુ 10 વડે ગુણીએ છીએ તો 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા x એટલે 10x અને અહીંયા 10 વડે ગુણીએ એટલે દશાંશ ચિહ્ન એક એકમ જમણી બાજુ થશે જેટલા શૂન્યવાળી સંખ્યા વડે ગુણો એટલા એકમ દશાંશ ચિહ્ન જમણી બાજુ થશે તો અહીંયા 0.333 હતા એને બદલે આવે 3.333
એમ મળે છે. તો જે કિંમત x ની આપણે ધારી છે એ બંને બાજુથી બાદ કરો. બંને બાજુથી x બાદ કરતા તો શું થશે? તો કે 10x ઓછા x. અહીંયા શું થશે? તો કે 3.333 માઈનસ x. હવે x ની કિંમત મૂકી દો. અહીં 10 માંથી 1x જાય તો કેટલા વધે? 9x. હવે અહીંયા શું થશે? અહીંયા x ની કિંમત મૂકી દો. હવે 9x બરાબર 3.333 ડેશ 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 માઈનસ 0.333 ડેશ ડેશ ડેશ. હવે ડેશ 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 એમ રાખો, પણ 3 માંથી 3 જાય તો 3 માંથી 3 જાય તો 3 માંથી 3 જાય તો 3 અને 3 માંથી 0 જાય તો 3. તો હવે 9x બરાબર 3. તો x બરાબર 3 ના છેદમાં 9. તો 3 એકા 3 3 કરી 9. તો x બરાબર 1 ના છેદમાં 3. આ 0.3333 ડેશ 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 ને p છે q સ્વરૂપમાં 1 ના છેદમાં 3 વડે દર્શાવાય. જો મિત્રો પ્રથમ દાખલો છે અને પહેલું જ ઉદાહરણ છે એટલે તરત તમને સરળતાથી બધું જ ખબર પડી જાય એવું ન બને, પણ છતાંય તમે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરશો તો આ દાખલા ઘણા જ સહેલા પ્રકારના છે. ફરીથી એકવાર જોઈ લઈએ. 0.33333 બરાબર 0.312 ને p છે q સ્વરૂપમાં દર્શાવો. રકમ છે 0.3333 ડેશ ડેશ બરાબર 0.312. હવે તમે કહેશો કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકનું પુનરાવર્તન થાય છે? તો કે 1 અંકનું. 1 અંકનું પુનરાવર્તન થાય એટલે બંને બાજુ